જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ. ત્યારે આપણે સક્કરિયા બાફીને બાફવાના છે. ગોળામાં સક્કરિયા દેશી આપણે ઘરની વાડીના નવા સક્કરિયા છે મિત્રો. આપણે અત્યારે ધોઈ છીએ, ગારાવાળા છે થોડાક. માટલામાં બાફીને સક્કરિયા ખાવાના. આજે દેશી તરીકે આજ આપણે સક્કરિયા બાફવા છે માટલાની અંદર, અને વાડીની મોજ માણવાની છે આજ. ચાલો હવે હું તમને તાજા એવા સક્કરિયા બતાવીશ. આપણે મુકેશભાઈ પાણીમાં સક્કરિયાને સાફ કર્યા, અને હવે આપણે સક્કરિયાને ખૂબ સાફ કરી અને પછી માટલા અંદર આપણે એને પકવવાના છે. તો અત્યારે આપણે વાડી આવી ગયા છીએ. ત્યારે હવે આપણે સક્કરિયા પાણીમાં ધોઈ લઈશું થોડાક, કારણ કે થોડાક ગારાવાળા હોય એટલે થોડાક ધોવા પડે સક્કરિયાને દેશી પાણીમાં. તમારી એ બાજુ સક્કરિયાને શું કહે છે જરી કોમેન્ટ કરજો. તમારે ત્યાં સક્કરિયા કહે છે તો તમામ મિત્રોને જાણવાનું કોમેન્ટ કરજો જરૂર. તમારી બાજુ આ સક્કરિયાને શું કહે, અમારે ત્યાં સક્કરિયા કહે. હાલો તો ચાલો અત્યારે આપણે પાછા માટલા તરફ જઈ રહ્યા છીએ, અને આપણે માટલામાં સક્કરિયાને બધું બાફવાના મૂકવાના છે. અને આપણે પહેલાં માટલું લઈશું, પછી આપણે માટલાની અંદર એનો માળો કરશું, પછી સક્કરિયા ફરતી કોર ગોઠવી દઈશું. તો ચાલો અત્યારે આપણે પહેલાં માટલું ગોતી લઈએ. તો ચાલો અત્યારે આપણે એક માટલું ગોતી લીધું છે. અત્યારે આપણે એમાં માળો બનાવીને પછી એમાં સક્કરિયા ચાલો માટલું પણ તૈયાર છે, અને માટલા અંદર આપણે માળો પણ તૈયાર કરી દીધો છે. તે હવે આપણે માટલામાં આપણે સક્કરિયા મૂકી દઈશું, અને હવે આપણે એક થોડાક બળતણ લઈશું અને ચૂલામાં આપણે આગ થોડીક કરશું. ચાલો હવે આપણે ટાણે થોડાક માળો બનાવવા માટે થોડુંક નોખી વસ્તુ લઈશું, કારણ કે કેળાના પાન પણ લઈશું થોડાક, કારણ કે માટલામાં આપણે થોડોક માળો કરશું એટલે બધી વસ્તુ થોડી નાખશું, એટલે સક્કરિયામાં સ્વાદ ટેસ્ટી આવે. અને સક્કરિયામાં અત્યારે આપણે માળો બનવાનું કામકાજ ચાલુ છે. થોડાક સક્કરિયાના વેલા લઈશું, થોડું બધું કામ કરશું. સક્કરિયા થોડાક મોટા છે એટલે આપણે થોડાક કટિંગ કરી લઈશું, એટલે માટલામાં સરખી રીતે તેની ગોઠવણી થઈ જાય અને તે એકદમ બફાઈ જાય અને કાચા ન રહે. હાલો સક્કરિયા બફેલા ખાવા. કોમેન્ટ જરૂર કરજો તમારી બાજુ આ સક્કરિયાને મૂકે છે, એટલે અમને ખ્યાલ આવે. દરેક મિત્રની કોમેન્ટ વાંચવામાં આવશે. હવે આપણે આ ઘડો લઈ લીધો છે. કઢાઈની અંદર થોડાક આપણે વેલા નાખી સક્કરિયા. મદદ કરાવો તો ચાલો અત્યારે આપણે માળો બનાવવાનું કામકાજ શરૂ કરી દીધું છે, અને હવે સક્કરિયા બાફવા મૂકવાના છે. તો અત્યારે આપણે ફરતી કોર સક્કરિયાના વહેલા ગોઠવી દઈશું, અને થોડાક કેળના પાન પણ ગોઠવી દઈશું. અને સક્કરિયા વ્યવસ્થિત ગોઠવી જો રહેવી પડશે, એટલે બફાવામાં ચાલો મિત્રો, સક્કરિયા આવે જાય છે ગોળાઈ. કાંક વાડીની મોજ જ અલગ છે વાલા. બફાઈ જાય માથ ભલે નાખવાનું. મિત્રો સક્કરિયા ગોઠવાઈ ગયા છે. હવે આપણે એની અંદર પાછા વેલા નાખશું સક્કરિયા.
એટલે છે ને બફા મસ્તીના અને સ્વાદ મસ્તીનો આવે કરિયાનો. નહીં તો પાન લાવો કેરીના પાન લાવો મિત્રો. હવે આપણે આ કેળના પાન નાખશું. આપણે વાડીએ બધી સુવિધા છે વાલા, નાખી દેવો એટલે છે ને હવા ક્યાંયથી ન જ આવી જોઈએ. તેલના પાન નાખીએ ને એટલે બફાઈ સરસ બફાઈ જાય છે. મિત્રો તમારે કઈ રીતે વાડિયા શક્કરિયા બાફે છે ગોળાની અંદર જરી કોમેન્ટ કરજો, કારણ કે ગોળો છે મોટો એટલે અમે આ રીતે પ્રોસેસ કરી છે. તેલના પાન નાખીને ચાહે પછી હવા ન જાય. ગમે એ વસ્તુને ધોઈ નાખવી, કેળના પાન હોય, શક્કરિયા હોય, ગમે હોય, જીવજંતુ કોઈ મોઢું માર્યું હોય એટલે હંમેશા ધોઈને નાખવું. ચાલો આપણે આ ગોળો થઈ ગયો છે પરફેક્ટ. હવે આપણે તાપ કરીશું. હું બાકસ લેતો મીડિયમ ન લેતો, મીડિયમ ન લેતો. ચાલુ રેવીભાઈ અમારે તાપ કરે છે. તાપ કરીને આપણે આ જે ઘડામાં આપણે શક્કરિયા મીચ્યા છે એની ઉપર મેલી દઈશું. આપણી વાડીની મોજ છે મિત્રો. રવિભાઈ તાપ જગવી નાખ્યો છે. આ આપણી ઘરની વાડી છે, ઘરના શક્કરિયા. ત્યારે પાણી ચાલુ છે, જાહેર વાવી દીધી છે. અમારે ધર્મેશભાઈ માવો બનાવે છે કે તમે શક્કરિયા બાફો, હું તમને એક માવો ખવડાવી દઉં. રિશ્વત આપી, રિશ્વત. રવિભાઈ તાપ સરસ મજાનો કરી નાખ્યો છે. આપણે એની ઉપર ઘડો મેલી દઈશું. હાલો સરસ. હાલો રવિભાઈ કેમ છું? આ ઘડો હવે આપણે આ રીતનો મેળશું. મિત્રો એક આવું ઢાંકી દેવું એટલે હવા છે ને ક્યાંયથી બહાર જાય. હવે આપણે શક્કરિયા બફાતા છે. તાપ ચાલુ થઈ ગયો છે. વાડીએ હમણાં મોજ લેવી હોય તો આવો ત્યારે ગામડામાં શક્કરિયા ખાવા હોય તો ખવડાવીશું. વેસાતા લઈને ખવડાવીશું. કાક કરીશું. વાયવા છે જ વાંધો નહીં. તમ તારે તમે આવશો ને ગમે ત્યાંથી મિત્રો બધાય તમને ખવડાવી દે. જો આ દેશી શક્કરિયાની મોજ. રવિભાઈ અંદર જરીક બતાવો. આપણે આ રીતે ગોઠવી દીધી. આપણે વરાળ જો મળી નીકળવા. આની અંદર અમે શક્કરિયા ઢાંકી દીધા છે. હવે આપણે ઘડીક ઢાંકી દઈએ. હવે તમારે વેઇટ કરવાનું રહેશે, કારણ કે લાગે વાત આવે મજા. જો મિત્રો, નાના છોકરા અત્યારે હોળી રમીને આવી જશે. અટાણી મોઢા ધોવે છે. હોળી ખૂબ રીમા છે. તમારા મોઢા થોડાક બતાવો તો. કેવી હોળી રીમા? મજા આવી? હે તને હોળી રમવાની મજા આવી? કેવી હોળી કેવી હતી? હે હાલો ધોવા મળો. તો અહીંયા મન તો અહીંયા છે બધું. હે આને હોળી રમાડજો, ઘડીક પલાળજો. એ લ્યો એને હોળી રમાડો. લે તો
હા આને છે તો આ બે બાજુ આમ. તો ચાલો અત્યારે હવે આપણે પાછા ઘડા બાજુ આવી ગયા છીએ. અત્યારે તો થોડોક તાપ કરવો પડે એમ છે, કારણ કે તાપ જેમ ઓછો હશે તો શક્કરિયામાં બફાતા વાર લાગશે. તો અત્યારે આપણે પૂરતો તાપ કરવાનો છે. તો ચાલો અત્યારે આપણે તાપ કરી નાખીશું. ત્રણ મુકેશભાઈ પાણીનો કેરો જોવા ગયા છે, કારણ કે તે પાણી વાળતા તે પોતે શક્કરિયા પકવે છે અને બધું કામકાજ તે હારે કરતા જાય છે. ચાલો અત્યારે આપણે થોડોક તાપ વધારે કરવાનો છે, કારણ કે જેમ તાપ થશે તેમ શક્કરિયા પણ બફાતા વાર નહીં લાગે અને આપણે જાજો વેટ નહીં કરવો પડે. એટલે આપણે તાપ તો સતત ચાલુ રાખશું. જેમ તાપ સતત ચાલુ રાખશું તેમ શક્કરિયા બફાતા વાર નહીં લાગે. અને હવે આપણે થોડોક રાહ જોવું, વેઇટ કરશું અને થઈ જાય એટલે આપણે લઈ લઈશું. અને હવે આપણે ચૂલામાં થોડોક તાપ કરીશું, કારણ કે તાપ થોડોક ઓછો થાય છે અને શક્કરિયા બફાતા ખૂબ વાર લાગે છે. તો આપણે થોડોક લાકડા લઈ આવીશું અને થોડોક તાપ કરવો પડે એમ છે, કારણ કે જેમ તાપ ઓછો હશે એમ શક્કરિયા બફાતા વાર લાગશે. ચાલો અત્યારે આપણે હવે તાપ કરવાનું કામકાજ ખૂબ ચાલુ થઈ ગયું છે અને હવે આપણે ઝડપથી શક્કરિયા બફાઈ જાય તે રાહ જોઈશું. અને શક્કરિયા બફાઈ જાય એટલે બધા મિત્રોને આપણે ખાવા માટે બોલાવી લઈશું. તો ચાલો અત્યારે આપણે શક્કરિયા બફાવા મૂકી દીધા છે અને હવે આપણે ખાલી તાપ કરવામાં એક ધ્યાન રાખવાનું છે કે તાપ ઓલવાઈ ન જાય. સતત તાપ રહેશે તેમ શક્કરિયા પણ જલ્દી વધારે વહેલા બફાઈ જશે અને પછી ખાવામાં પણ ખૂબ સરળતા અને મજા આવશે. વાડીની મોજ તો કંઈક અલગ જ હોય છે અને આપણે બધાએ સૌ જાણીએ છીએ કે વાડીએ જે મોજ મજા આવે તે ક્યાંય પણ પૈસા દ્યો કે ફાર્મ હાઉસમાં જાઓ તે આવી મોજ તો ક્યાંય મળતી નથી. તો ચાલો અત્યારે હવે આપણે આપણા કામકાજમાં લાગી જઈશું અને હવે શક્કરિયા બાફવામાં થોડુંક લેટ છે. થોડાક આપણે જરૂર પૂરતા બંતણ પણ લેતા જ રહીશું, એટલે કે બંતણ પણ ખૂટે નહીં, લાકડા ખૂટી ન જાય. કારણ કે જો લાકડા ખૂટી જશે તો તાપ ઓલવાઈ જશે તો શક્કરિયા બફાતા ખૂબ વાર એટલે બહુ વાર લાગશે. અને અત્યારે આપણે વાગી ગયા છે 11 વાગ્યા પહેલાં આપણે શક્કરિયા બફાઈ જવા જોઈએ. પછી તો બપોરા કરવાના હોય એટલે શક્કરિયા ખાઈ તો બપોરા કરવામાં મજા ન આવે. એટલે આપણે અત્યારે ખૂબ ધ્યાન દઈશું એટલે વહેલી તકે શક્કરિયા બફાઈ જાય અને બધા સાથે મળીને બધા આપણે ખાઈશું. શક્કરિયા બહુ વાળીએ બાફેલા એમાં તો કાંઈ મજા જ અલગ છે. તો તમે પણ આવજો કંઈક શક્કરિયા ખાવા અને બધા મિત્રો સાથે મળીને આવજો આપણી વાડીએ. તો ચાલો અત્યારે આપણે વાડીએ શક્કરિયા બાફવા મૂકી દીધા છે માટલામાં. તો આપણે શક્કરિયા આપણે બફાય પછી આપણે એને બધા ભેગા મળીને નાસ્તો કરી લેવાનો. શક્કરિયા ચણ આપણે બાફવા મૂકી દીધા છે ઘડામાં. મિત્રો હવે આ શક્કરિયા આપણા થોડીક વાર છે બફાઈ જાય. અમે કાંઈક ઊંધા શક્કરિયા શીખ્યા છે. તમારી બાજુ કઈ રીતે શેકતા હોય, જરી બફાતા હોય તો કોમેન્ટ કરજો. હવે થોડીક વાર છે, તમારે વેઇટ કરવો જોઈએ. હવે મિત્રો હવે આપણે જોઈ દઈશું. હવે બફાઈ જાય છે. એટલું બધું ગરમ. તો ચાલો મિત્રો અત્યારે હવે આપણે તપાસ કરવાનું છે કે શક્કરિયા કેટલા બફાણા છે. તો ચાલો અત્યારે આપણે તપાસ કરશું અને શક્કરિયા બફાણા છે કે નથી બફાણા, કે જે વધારે પકવવાના છે તો પછી આપણે ફરીથી તાપ કરીશું. અને ચાલો અત્યારે આપણે હવે જોઈ લઈએ કે શક્કરિયા હવે આપણે બફાઈ ગયા છે કે નહીં. આપણે મુકેશભાઈ શક્કરિયાને તપાસ કરી રહ્યા છે કે શક્કરિયા
કેટલા પાકી ગયા છે કારણ કે કેટલા બફાણા છે તે આપણે જોવું પડે, કારણ કે આપણે સતત તાપ કરવાનું ચાલુ હતું એટલે આપણે કાંઈ દેખાય નહીં. ત્રણ માળો થોડોક વીખવો પડે એટલે સક્કરિયા થોડાક ટેસ્ટ કરવા પડે કે કેટલા બફાણા છે અને કેટલા નથી બફાણા, એટલે આપણે અંદાજ આવે કે હજી આપણે કેટલા સક્કરિયાને પકવવાના છે. ના હજી થોડાક કાચા છે, અત્યારે પાછા આપણે તેને પેક કરીને પાછું માટલું આપણે ચૂલા ઉપર રાખી દઈશું અને પાછા આપણે થોડોક તાપ કરશું અને પછી હવે એને આપણે પાછા પકવવાના છે, કારણ કે હજી સક્કરિયા થોડાક કાચા રહી ગયા છે અને કાચા તો ખવાય નહીં, કાચા દુખે તો પેટમાં દુખે એની વસ્તુ પણ થાય. તો ચાલો અત્યારે આપણે પાછા પકવવાના છે. ફરીથી આપણે જોઈશું કે સક્કરિયા આપણે કેટલાક બફાઈ ગયા છે અને કેટલાક બફાવામાં બાકી છે. ચાલો આપણે હવે ત્રણેય ભાઈઓથી આપણે જોઈ લઈશું કે સક્કરિયા હવે કેટલાક પાકવામાં બાકી છે અને આપણે સક્કરિયા જોવાના છે. તો ચાલો અત્યારે હવે આપણે માળો પાછો વીખશું, કારણ કે માળો બહુ ગરમ છે, કારણ કે વરાળથી માટલું પણ ગરમ થઈ ગયું છે અને હવે આપણે થોડુંક ગરમ લાગે છે અને હવે આપણે થોડાક શેક કરી લઈશું. નાના નાના છોકરા પણ આવી ગયા છે, તેને પણ સક્કરિયા ખાવા છે અને તે પોતે પણ વાટ જોઈને બેઠા છે કે ક્યારે હવે આપણને સક્કરિયા આપશે ખાવા માટે. જો તમે વિડીયો દ્વારા જોઈ શકો છો તો સક્કરિયા ખાવા માટે બધાય આવી ગયા છે અને હવે આપણે સક્કરિયા બધાને ખવડાવવાના છે. એટલે કે સક્કરિયા ખાતા થોડીક વાર લાગે છે, થોડોક સમય લાગ્યો છે, કારણ કે આપણે તાપ થોડોક ઓછો હતો અને લાકડા પણ આપણે થોડાક ઓછા હતા અને આપણે પૂરતા પ્રમાણમાં આપણે તાપ કર્યો નહોતો, એટલે સક્કરિયા બફાતા થોડીક વાર લાગી છે. અને હવે આપણે થોડાક સક્કરિયા બફાઈ ગયા છે અને આપણે સક્કરિયા એક કાસરોટમાં આપણે તેને કાઢી લઈશું અને બધાને ખવડાવશું અને બધા સાથે મળીને ખાશું. અને ચાલો આપણે મટલું ચૂલા ઉપરથી ઉતારી લઈશું, કારણ કે ખૂબ ગરમ છે એટલે થોડીક એમ થાય બહુ ગરમ છે એટલે આપણને વાર લાગે થોડીક. હવે આપણે સક્કરિયા બધા બહાર કાઢી લઈશું ધીમે ધીમે. હવે એક આપણે હળી લઈશું, હળી જાડી લઈને સક્કરિયાને આપણે બહાર લઈ લઈશું. હવે નાના છોકરા પણ આવી ગયા છે, એને પણ સક્કરિયા ખાવામાં ખૂબ ઉતાવળ છે કે અમને ક્યારે સક્કરિયા આપશે ખાવા, કારણ કે છોકરાઓને તો બહુ ઉતાવળ હોય કે જલ્દીથી સક્કરિયા અમને આપો, અમારે ખાવા છે, અમને ભૂખ લાગી છે. તો આપણે સક્કરિયા એક કરીને બધા બહાર લઈ લઈશું, કારણ કે થોડાક ગરમ હોય એટલે થોડાક ઠંડા પડે પછી આપણને ખાવામાં થોડાક સરળતા રહે અને ગરમ ન લાગે. ગરમ સક્કરિયું ન ખવાય, કારણ કે મોઢામાં તરત ફરફલો પડી જાય, એટલે આપણે તેને થોડાક ઠંડા થવા માટે મૂકશું. અને સક્કરિયા અટાણે હવે પાકી ગયા છે, તો આપણે બધા સક્કરિયા ખાવા માટે બધા ઉતાવળા થાય છે. ચાલો ચાલો આપણે સક્કરિયા ખાઈશું અને તમે પણ આવો સક્કરિયા ખાવા હોય તો, કારણ કે જે વહેલા તે પહેલાં. ચાલો ચાલો આપણે સક્કરિયા ટેસ્ટી કરશું. પતલા પતલા બફાઈ જાય. આવા નવા નવા વિડીયો અમારા વાડીના જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો અને ખૂબ અમારી ચેનલ આગળ વધે તેવો પ્રોત્સાહન આપજો. બધાનો ખૂબ ખૂબ આભાર. સક્કરિયા બફાઈ ગયા જય છે માતાજી. એક નંબર. આ વાડીના દેશી સક્કરિયા બફાઈ ગયા ઘડામાં. ચાલો એન્જોય કરો ખાવા. એવો ભરતો મોજાન ફોન કે ખાવા હોય આવે. બંધી થકી ગયા.
ચાલો શક્કરિયા ખાવા. ચાલો હવે આપણે અત્યારે શક્કરિયા ટેસ્ટ કરવાના છે અને શક્કરિયા બહુ મસ્ત બફાઈ જશે અને સારા એવા પાકી ગયા છે. તો હવે આપણે થોડાક ખાઈ લઈશું. શક્કરિયા ખૂબ ટેસ્ટી બફાઈ ગયા છે અને ખૂબ ખાવામાં મજા આવી. અને તમે પણ ખાવા હોય તો આવી જાઓ, કારણ કે શક્કરિયા બહુ ઝાઝા બફા છે. અને શક્કરિયા તને સરસ મજાના એવા શક્કરિયા બફાઈ ગયા છે. તો તમે પણ બધા શક્કરિયા ખાવા આવજો. આપણે શક્કરિયા બાફી નાખશું અને બધા સાથે મળીને ખાઈશું. આવજો. આ શક્કરિયા બફાઈ ગયા.